નમસ્કાર દર્શક મિત્રો. હમણાં આ દેશમાં હજી બહુ ગરીબ ઘટનાઓ બનતી રહે છે. એક વિવાદ ચાલે છે સ્તરનો. એમાં વોટર કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડ. સરકારે આ બધું ઇસ્યુ કરે છે. રેશન કાર્ડમાં તો ગોટાળા થાય છે, હું સ્વીકારું છું. પણ આધાર કાર્ડ પણ સાચું ના હોય તો એના ઉપર તો બેંકથી માંડીને બધી સંસ્થાઓ આધાર રાખે છે. અને વોટર કાર્ડ તો ઇલેક્શન કમિશન ઇસ્યુ કરે છે, એની પોતાની જ જવાબદારી આવે. કઈ રીતે એને ખોટું કહી શકે? પણ એવું કહી શકાય છે બંધારણીય સંસ્થાઓ જ નહીં, સરકારી તંત્ર નિર્લજ્જ બન્યું છે. એની સંવેદનશીલતાને ક્લોરોફોર્મ સુંગાડી દેવામાં આવ્યું છે. એને સૂત્ર અખત્યાર કરી દીધું છે કે આજ કર, આજ કરે સો કલ કર, आज करे सो कल कर, कल करे सो परसों, इतनी जल्दी क्या है प्यारे, जब नौकरी करनी है बरसों. क्या बात है, बहुत अच्छे. जो ઉપર મન મૂકીને હરીભાઈ ખાયકી થતી હોય તો આ તંત્ર પછી એને તો એક પુસ્તક છે, આપના વાંચવામાં આવ્યું છે, બીબીસી ના માર્ક તલીનું છે, ફ્રોમ રાજ ટુ રાજીવ. યસ. એમાં એક પ્રકરણ છે નેતા બાબુ રાજ. આ બંને લોકશાહીના એવા તત્વો છે જે એકબીજાના સહકાર વગર કરપ્શન કરી શકતા નથી. જ્યાં ક્યાંય બદમાશી થાય છે, ગેરરીતિ થાય છે, અયોગ્ય વર્તણૂક થાય છે, ત્યાં એક બાજુ એક નેતા હોય છે અને સામે પક્ષે એને કાયદામાં કઈ રીતે બંધ બેસાડવું અથવા કાયદામાંથી કઈ રીતે છટકાવી મૂકવું એ નક્કી કરનાર એક બાબુ હોય છે. અને હવેના રાજ્યમાં નેતાઓ પણ બાબુ બની ગયા છે, એમનું પણ કઈ ઉપસતું નથી. વડાપ્રધાનની કચેરીમાંથી જે કઈ કે તે હરિભાઈ બ્રહ્મવાક્ય દિશા અને અધિકારી આ દેશમાં એક જ છે, માનનીય વડાપ્રધાન શ્રી. પછી 2 નંબરના અધિકારી છે એવું ના કહેવાય, પણ બીજા નંબરે આવે ગૃહમંત્રી શ્રી. બાકીના કોઈનો ક્લાસ નથી. આરએસએસ બેઠું થવા મથે છે, પણ એ બેઠું થાય છે એના કરતા વધારે ગતિએ પછડાય છે. અને હું એવો સમય જોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના એ ટુકડા થશે ને આરએસએસ ના પણ ટુકડા થશે. આપ તો આ વિષયના નિષ્ણાત છો, સુરત સામે અરીસો ના ધરાય, પણ આવું એક સામાન્ય માણસની સમજ છે. વાહ. આપ પત્રકાર છો એટલે લક્ષ્મણનું એક કાર્ટૂન પણ આપને યાદ હશે કે જેમાં એને પૂછવામાં આવ્યું, એને મેગ્સેસે એવોર્ડ મળ્યો, તમને અત્યાર સુધીના તમે જે કાર્ટૂનો કર્યા એમાં સૌથી પ્રિય કાર્ટૂન કયું, પ્રિય પાત્ર કયું? તેણે કહ્યું કે સામાન્ય માણસનું. એ સામાન્ય માણસના મોંમાં મેં ક્યારેય એક શબ્દ મૂક્યો નથી, છતાં એ ઓમની પ્રેઝન્ટ, એટલે કોઈ પણ ઘટના બનતી હોય ત્યાં હાજર હોય છે. એની આંખ ખુલ્લી છે, કાન ખુલ્લા છે, મગજ સાબુત છે. અને સામાન્ય માણસ એ ધારે ત્યારે પોતાની સમજણ વ્યક્ત કરી અને ઇન્દિરા ગાંધીને ઘર ભેગા કરી શકે છે, મોરારજીભાઈ દેસાઈને ઘર ભેગા કરી શકે છે, ભલભલા મંદાતાઓને ઘર ભેગા કરી શકે છે. માધવસિંહભાઈ ચૂંટણી હારી જાય છે, જીતી જાય છે પણ હારી જાય છે, એટલે એમને જવું પડે છે. હારી જાય છે તો નહીં કહેવાય, માધવસિંહ એક પણ ચૂંટણી નથી હાર્યા. નરેન્દ્ર મોદીને 240 સમાવી લે, સમેટાવી લે. અબકી બાર 400 પાર નથી થતું. એટલે આ દેશના સામાન્ય માણસમાં કઈ મોણ નથી એવું માનવું, અથવા કઈ રામ નથી, આપણા ઉત્તર ગુજરાતની ભાષામાં કહીએ તો એવું માનવું, એ મૂર્ખતાની પરાકાષ્ઠા છે. સવાલ એ છે કે રામ જાગશે ક્યારે? અને જેટલો મોડા જાગશે એટલો વિસ્ફોટ એટલો ભયાનક હશે કે બધું તબાહ થઈ જશે.
આગે કદમ આઝાદી વખતે ગવાતું હતું, પ્રભાત ફેરી નીકળે ત્યારે, આગે કદમ ફના કે રાહ પે દોસ્તો, આગે કદમ. આજે આ દેશ આગે કદમ નફરત કે રાહોं पे दोस्तों, खुआरी की राहों पे दोस्तों, बर्बादी की राहों पे दोस्तों, महंगाई की राहों के पे दोस्तों, बेरोजगारी की राहों पे दोस्तों, आगे कदम. આપણે પાકિસ્તાન ઉપર આતંકીઓને ભલે ન પકડી ગયા, માની લો ન પકડા, મારા બેટા લોટકા નીકળ્યા 4 જણા, આપણે પકડી ના ગયા, ઘરમાં આવીને મારી ગયા આપણે લોકો, અને ત્યાંથી સરહદ ખાસી દૂર છે, ત્યાં સુધી ના પકડાય. ખેર, એની ચર્ચામાં થોડું આપણે. પણ પાકિસ્તાન ઉપર આપણે ઓપરેશન સિંદૂર કરીએ, આમ તો ભગવાન મહાબલી હનુમાનને સિંદૂર ચડે છે. હરિભાઈ, આજે હું હમણાં મેં નાસ્તો કર્યો છે, હળવાશના મૂડમાં છું. એક ગુજરાતી શેઠીઓ એની વાર્તા છે, એ સાહેબ અછાંદસ છે. એ વાર્તા એવું કે છે કે ગુજરાતી શેઠીઓને મુંબઈમાં રહેતો, અત્યારે શેઠીઓના હેડક્વાર્ટર દિલ્હીમાં ખસેડાય છે, એ વખતે મુંબઈમાં રહેતો. ગુજરાતી શેઠીઓને મુંબઈમાં રહેતો હનુમાનને હાથ જોડી રોજ રોજ કહેતો કે દયાળુ બાપ, સમજો મારી ભીડ, એક 5000 આપો તો ટળે બધી પીડ. સોંગવારીનો જમાનો હતો. એક આનાના 4 પૈસા અને પૈસાની 4 પાઈ. 1 પાઈ નું તેલ લાવી તને ધરાવ્યું. સમજો મારી ભીડ, એક 5000 આપો તો ટળે બધી પીડ. દર શનિએ પૂજા કરું, પાઈ નું તેલ લાવી તારા ચરણોમાં. તો શીખ્યો છે, ખોટો ધંધો તો કરે નહીં. એટલે અનપણ બજરંગબલી તો જાગતો દેવ છે કળિયુગમાં. કહેવાય છે કે જ્યાં પણ રામનું સ્મરણ થતું હોય બજરંગબલી હાજર હોય છે. રામકથા કહેવાતી હોય, જો ભાવથી કહેવાતી હોય તો કહેવાતી, ફિલ્મી રામકથાઓ નહીં, તો ભગવાન મહાબલી હનુમાનજી હાજર હોય છે. એટલે રોજ રોજ આવું સાંભળી હનુમાનને ચડી રીસ, પથ્થરમાંથી પેદા થયા, બોલ્યા નાખી રીડ કે અલ્યા મૂરખ, મારી પાસે જો હોત 5000 તો બંધાવતના એક હોજ કે જેમાં તેલ ભરીને ધુક્કા મારે રોજ. તો આપણે આજે અપેક્ષાઓ રાખી રહ્યા છીએ, એ કોની પાસે રાખી રહ્યા છીએ? અને આટલી ઠોકરો ખાવા છતાંય સમજતા નથી આપણે. એમાં એક બીજી ઘટના ઘટી ગઈકાલે, પરમ દિવસે રાત્રે. ઉપપ્રમુખ, સન્માનનીય ઉપપ્રમુખ, તે વખતે હવે પૂર્વ ઉપપ્રમુખ બની ગયા, ઉપરાષ્ટ્રપતિ બની ગયા, એવા જગદીપ ધનખડ. એ હનુમાનજીનો દાખલો મેં એટલા માટે આપ્યો કે હનુમાનજી રામના ભક્ત હતા. એમને એમના સિવાય બીજું કોઈ ખપતું નહોતું. લંકા ઉપરના વિજય પછી બધાને રામ ભગવાને કઈનું કઈ આપ્યું, એમને મુક્તાફળ જેવડા મોટા મોતીનો હાર આપ્યો. તો બેઠા બેઠા મોતી તોડે અને જુએ. એટલે સીતાએ કહ્યું, જો આ વાંદરાના ગળામાં તમે હાર પહેર્યા તો શું કરે છે? એટલે કે પણ તું એને પૂછતો ખરી, આ મોતી કેમ તોડે છે? ત્યારે હનુમાનજીએ કહ્યું કે મને શોધ છે કે આમાંથી એકેમાં મારો રામ છે. મારો નામ રામ ના હોય તો આ મારામાં કોઈ કિંમત નથી આની. એમ ધનખડે જ્યાં પણ કામ સોંપ્યું, સાચા અર્થમાં રામ ભક્ત હનુમાન બનીને કામ કર્યું. મમતા બેનર્જી સામે જીત ઝીલી. કહી શકાય કે યુદ્ધ પેરેલલ રાજ્ય રાજભવનમાંથી ચલાવ્યું. નફટાઈની પરાકાષ્ઠા સમા દ્રશ્યો અપર હાઉસ એટલે રાજ્યસભામાં જોવા મળ્યા. કુછ રેકોર્ડ ભી નહીં જાયગા. વિરોધ પક્ષને બોલવા નહીં દેવાનું, સત્તાધારી પક્ષને સમય આપવાનો. પોતે ચૂંટણી પ્રચાર દરમિયાન રાજસ્થાનમાં જયારે ચૂંટણી ચાલતી હતી ત્યારે ત્યાં ઉપરાષ્ટ્રપતિ તરીકેની પોતાની મુલાકાતો કરવાની, મિટિંગો કરવાની. એટલે ધનખડના પાપનો ગળો તો ક્યારનો ભરાઈ ચૂક્યો હતો. એને કેમ ફોડાતો નહોતો એ તકદીરનો ખેલ હતો. કારણ કે ત્યાં સુધી રામ ભક્ત હનુમાન હતા ત્યાં સુધી એમની જરૂર હતી. એવું તે શું બન્યું? એ કઈ
એમણે અવિશ્વાસની દરખાસ્ત પેલા મહાભિયાનની દરખાસ્ત સુપ્રીમ કોર્ટના જજો સામે દાખલ કરીને મોદી ખીજાઈ ગયા, અને એવું આવું કઈ ના થાય. આખી સુપ્રીમ કોર્ટના બધા જજોને ઘેર કાઢી મૂકવાની દરખાસ્ત દાખલ કરે ને તો રાજી થાય કે જજો ઉપર કંટ્રોલ બેસે કે આ લોકસભા ને રાજ્યસભાને સત્તાઓમાં માલ નથી. એટલે આ બાલિશ કારણ એ આખી વાતને લૂપ લાઇન પર નાખવા માટે, ડાયવર્ટ કરવા માટે આ મુદ્દો બે જગ્યાએ કામમાં લેવાય છે. એક આના માટે, અને એ બંને મુદ્દા ભેગા થઈને SIR સામે જે ચાલુ થયું એના સામે. અને એ કારણ ની સાથે અંગ્રેજીમાં જેને કહે છે કે લાસ્ટ સ્ટ્રો ઓન કેમલ સ્નેક, ઊંટ ઉપર પીઠ ઉપર ભાર હતો એવી છેલ્લી કઈ સળકડી આવી જેને ઊંટને ભાગી પાડ્યું. ધનખડ જેવો, હું એને નરપુંગવ કહું છું. આપ તો સાહિત્યના મર્મજ્ઞ છો. નર એટલે પુરુષ અને પુંગવ એટલે આખલો. આમ તો અત્યંત શક્તિશાળી અને પરાક્રમી પુરુષ માટે નરપુંગવ શબ્દ વપરાય. હું બે શબ્દોને જુદા પાડીને ઘણી વાર કહું છું કે નરપુંગવ એટલે માણસ સ્વરૂપે વિહરી રહેલો આખલો, એ પણ નરપુંગવ કહેવાય. અને આ અર્થમાં ધનખડ નરપુંગવ હતા. એવા કેટલાય નરપુંગવો છે કે જે ચાલતા હોય ત્યારે એમ જ લાગે કે ધરતીનો આખો ભાર વહન કરીને ચાલે છે, અને એ જો આમ કે આમ ડોલશે કે જરા થોડું હસશે તો ધરતી ધ્રુજી જશે. આ ઘણાની માન્યતા હતી. ઘણા એ માન્યતા લઈને સૂઈ ગયા. ઘણા એ માન્યતાનો એકરાર કર્યો મહાન સિકંદર જેવાઓએ, અને કહ્યું કે આમાં રાચવા જેવું નથી. છેવટે મેં કાલ હું. કાળ સર્વશક્તિમાન છે. તો આ ધનખડે રાજીનામું કેમ આપ્યું? આપની વિશિષ્ટ શૈલીમાં અમારા દર્શક મિત્રોને ને આપના દર્શક મિત્રોને જણાવવું છે. અને બીજું કે તમે માનો છો કે આ ધીસ ઇઝ બિગિનિંગ ઓફ એન એન્ડ, અંતની એક શરૂઆત છે. મોદી લોકસભા ફેસ નહોતા કરી શકતા, એમને જવું હતું, એમાં આવડો મોટો મુદ્દો મળી ગયો. ઓવર ટુ યુ સર. જય નારાયણભાઈ, આપનો અને દર્શકોને આભાર. દર્શકોને પણ વંદન, આપને વંદન. મને લાગે છે કે ધનખડની ચર્ચા કરવી ને એ જ આપણા માટે છે ને બહુ શરમજનક છે. સાચું કહું તો મને માણસ જ છે ને શરમજનક લાગે છે. બેશરમ માણસ. આમ તો આપણે ઘણી વખતે છે ને હોદ્દાને કારણે માણસોને માટે માનનીય, આદરણીય, હિઝ એક્સેલન્સી આવા બધા વિશેષણો વાપરતા હોઈએ છીએ, પણ ધનખડ આપે સરસ ઉલ્લેખ કર્યો કે પશ્ચિમ બંગાળમાં ચૂંટાયેલી સરકારને કનડવાનું કામ અને પોતે શાસક છે એવું રાજભવનમાંથી સતત મમતા બેનર્જીને પરેશાન કરવાની કામગીરી કરવાનો સરપાવ એમને છે ને ઉપરાષ્ટ્રપતિ પદમાં મળ્યો. અને બીજું, he was a spineless creature, જેને કરોડરજ્જુ હતી જ નહીં. તમે નરપુંગવ શબ્દની વાત કરો છો, આ આખલો તો છે ને કરોડરજ્જુ વગરનો હતો, ખસી કરેલો હતો. ખસી કરેલો હતો. અમારે, હું જયારે સરકારમાં ચેરમેન હતો ત્યારે અમારે એક દેશપાંડે કરીને, ઉદય દેશપાંડે કરીને એક અધિકારી હતા NRI ડિવિઝનમાં. એ કે અમે સરકારી અધિકારીઓ છે ને ખસી કરેલા આખલા જેવા છીએ. સમજ્યા? સાચી વાત છે, સાવ સાચી વાત છે. આને જોઉં ત્યારે મને છે ને એમ જ લાગે. અને હવે એમાં પ્રધાનોને ઉમેરો, પણ મારી એક નાની વિનંતી એ છે કે હવે એમાં પ્રધાનોને પણ ઉમેરો, જ્યાં જ્યાં ભાજપ શાસિત સરકારો છે ત્યાંના. એટલે પ્રશ્ન આ છે સાહેબ કે ધ વે, એટલે જે રીતે એ પોતે છે ને આમ નમસ્તે 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 નરેન્દ્ર મોદીની સામે છે ને જે રીતે આમ આમ જાણે કાફલુદી કરતો હોય માણસ, અને જે માણસમાં પોતાનામાં સ્વમાન ન હોય એ માણસને હોદ્દા ઉપર રહેવાનો અધિકાર નથી. નરેન્દ્ર મોદીને આવા
બધા લલ્લુ પંજુઓ ખપતા હશે, કારણ કે એની સરકાર જ એ પ્રકારની છે કે નરેન્દ્ર મોદીની સામે કોઈ બોલે નહીં, અને કે એ પ્રમાણે હાજી સાહેબ કરે. અધિકારીઓ પણ હાજી સાહેબ ન કરે એવું સરદાર સાહેબે કહ્યું હતું, બંધારણ સભાની અંદર કહ્યું હતું. અને આઈએએસ અધિકારીઓને, આઈસીએસ અધિકારીઓને જે સુરક્ષા કવચ બંધારણીય અધિકાર તરીકે જે આપવામાં આવ્યું હતું, એની ચર્ચામાં પણ સરદાર સાહેબે આ વખત કહ્યું હતું, આપણે ત્યાં તો ન તો રાજનેતાઓમાં આ ક્ષમતા છે, ન છે ને અધિકારીઓમાં આ ક્ષમતા છે કે સાચી વાત કહી શકે, દેશના હિતમાં હોય એ કહી શકે. મુશ્કેલી આ છે સાહેબ. બધા ખાનગીમાં છે ને બધા વાતો કરે છે, પણ આજુબાજુ જોઈ લે, કોઈ સાંભળતું નથી ને, કોઈ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી નહીં દે ને. અને એ પહોંચી જાય છે. હા, અને એ પહોંચી જાય છે. હા, પહોંચી જાય છે. કારણ કે નરેન્દ્ર મોદીએ મને, એટલે મારો વ્યક્તિગત અનુભવ કહું, પણ એને બહુ વિગતમાં પડ્યા વિના કહું. નરેન્દ્ર મોદી એકવાર મને કહેલું, હમારે જાસૂસ ચારો ઓર ફેલે રહેતે હૈ. એમને છે ને હંમેશા જાસૂસી તંત્ર ઉપર વધારે ભરોસો છે. એને આ મને પ્રસંગ મને બરાબર યાદ છે, પણ મારે પ્રસંગ આડ વાતમાં આપણે આપના સ્વવિવેક પર આધારિત છે. હા, એટલે પ્રશ્ન એ છે. અને બીજું કે આ ભાઈશ્રીની મહેચ્છા શું હતી? મહેચ્છા રાષ્ટ્રપતિ બનવાની હતી. અને બીજું કે સાહેબ, જે રીતે ધારો કે નરેન્દ્ર મોદીની ના માઠા દિવસો આવી રહ્યા છે એવું એને લાગ્યું હોય, ત્યારે છે ને આ તો પક્ષપલટુ માણસ છે. આ તો ક્યારેક કોંગ્રેસમાં હતો, ક્યારેક લોકદળમાં હતો, ક્યારેક જનતા દળમાં હતો, ક્યારેક ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો. વ્યાપક અનુભવ છે. હા, પક્ષપલટાઓનો વ્યાપક અનુભવ, અને જ્યાં લાભ મળે ત્યાં જવું. સાહેબ, મને તો એમ થાય કે એક અધિવક્તા એટલે એક ધારાશાસ્ત્રી તરીકે પણ એને છે ને પોતાનું સ્વમાન હોય કે નહીં. કુર્નિશ જ બજાવવાની, મને લાગે રાજકારણમાં કુર્નિશ બજાવીને પ્રમોશન મેળવતા રહેવાની જે લોકોની પરંપરા છે, એનું આ એક હલકામાં હલકું ઉદાહરણ એટલે ધનખડ. બીજું, હું માનું છું કે એને જ્યારે એમને લાગ્યું હોય, આપણે તો ઉંમરનો લિહાજ રાખીએ છીએ, હોદ્દાનો પણ લિહાજ રાખીએ છીએ, કે ઉપરાષ્ટ્રપતિ પદે બિરાજમાન હોય અને એ વખતે જ્યારે એમને લાગતું હોય કે હવે નરેન્દ્ર મોદીના માઠા દિવસો આવી રહ્યા છે, અને પાછા ભાઈશ્રી સંસદની અંદર, રાજ્યસભાની અંદર એમ કે આરએસએસ વિરુદ્ધમાં છે ને હું કશું સાંભળવા તૈયાર નથી, નથિંગ વિલ ગો ઓન રેકોર્ડ. કેમ ભાઈ? પંડિત જવાહરલાલ નહેરુએ તો એવી લોકશાહીની પરંપરા સ્થાપિત કરી હતી કે પંડિત જવાહરલાલ નહેરુની વિરુદ્ધમાં જ્યારે બોલાતું હતું ત્યારે પણ એ રેકોર્ડ ઉપર જતું. યસ યસ, મહાવીર ત્યાગી એમના ખુદના જમાઈ છોતરા કાઢી નાખતા હતા. ફિરોઝ ગાંધીએ તો નહેરુની સરકારના મિનિસ્ટરના કૌભાંડો એ છે ને ખુલ્લા પાડ્યા, ને એમને રાજીનામું આપવાની જરૂર પડી. છે નહેરુના બહુ જ અંગત મિત્ર હતા ટીટીકે. આપણા એચ.એમ. પટેલ પણ એમાં સંડોવાયેલા હતા, એમને બીઆરએસ લેવું પડ્યું હતું. પણ પોતાનો જમાઈ પણ એ છે ને સરકારની વિરુદ્ધમાં બોલે તો એને છે ને અલાઉ કરતા હતા. એટલું જ નહીં, પણ એ તરત જ રાજીનામું માંગી લેતા હતા. એ નહેરુ એરા હતો. અને આ નરેન્દ્ર મોદી એરા છે, જેને નહેરુ કામ નથી કરવા દેતા હજુ સુધી. એને સ્વપ્નમાં પણ નહેરુ આવે છે. મને લાગે છે વામણાઓનો યુગ આવી ગયો છે સાહેબ. ક્યાં વિરાટ વ્યક્તિત્વો, સત્તા પક્ષમાં અને વિપક્ષમાં બંને બાજુ વિરાટ વ્યક્તિત્વો હતા એ વખતે. પણ હરિભાઈ, સૂર્ય જયારે અસ્તાચળે જતો હોય ને ત્યારે વેતીયાઓના પડછાયા લાંબા થવા માંડે છે. મેં તમને આ જ પ્રશ્ન પૂછ્યો છે કે શું સૂર્ય અસ્તાચળે જઈ રહ્યો છે? એ જ વાત ઉપર હું આવી રહ્યો હતો સાહેબ. જી, એમને જયારે એમ લાગ્યું કે હવે છે ને નરેન્દ્ર મોદીનો સૂરજ એ અસ્તાચળે છે, ત્યારે છે ને ભાઈશ્રી કંઈ ખેલ કરવાની કમેન્ટ્રી કરી રહ્યા હતા. અને બીજું કે ભાઈશ્રીના હમારે જાસૂસ ચારો ઓર ફેલે રહેતે હૈ, એ એમાં છે ને એમના સુધી પહોંચ્યું હોય
એવું પણ બની શકે, કારણ કે ધનખડે એકાએક રાજીનામું કેમ આપવું પડ્યું. બીજું, કોઈ મિનિસ્ટર એમની પાસે જવા માટે કેમ તૈયાર નહોતો? એનો અર્થ એ થયો કે મિનિસ્ટ્રીને બહુ જ સ્પષ્ટ સૂચના હતી, અને નડ્ડા જેવો માણસ જેને શું બોલવું એ કોઈએ કહેવું પડે છે, ભાંગરો તો વાટ્યો તો લોકસભાની ચૂંટણી વખતે કે અમે તો મોટા થઈ ગયા, અમારે આરએસએસ આરએસએસ ની જરૂર નથી. પણ એ હકીકત છે, નડ્ડાનો અંતરાત્માનો અવાજ નથી. હા, એ exactly. એના આજુબાજુનું જે વર્તુળ છે એ બધાનો અંતરાત્માનો અવાજ છે કે હવે હા. મોટા થઈ ગયા. મોટા થઈ ગયા, અને મોટા થઈ ગયા એમાંથી છોટા પણ સાબિત થઈ ગયા. એમને એમ થયું કે અમે કરી નાખીએ છીએ. હું એમ નથી કહેતો કે આરએસએસ માને મૂકીને માસીની આંગળી પકડવા જાઓ હા, તો આ જ થાય. yes. સાચી કહેવત કંઈક જુદી છે, પણ આપણે એ એક્ઝેક્ટલી કહેતા નથી. એટલે આમને એવું થયું કે હું જેનો દાસ, મને લાગે જેનો દાસ જ. અને સાહેબ હું તો બહુ સ્પષ્ટ કહું, મને છે ને જ્યારે દ્રૌપદી મુર્મુ એ લાલકૃષ્ણ આડવાણીને ભારત રત્ન આપે છે, ઊભા છે, ત્યારે નરેન્દ્ર મોદી બેઠા છે. નરેન્દ્ર મોદીમાં એટલી તમીઝ હોવી જોઈએ કે રાષ્ટ્રપતિ જ્યારે ઊભા છે ત્યારે છે ને એને પણ ઊભા રહેવું જોઈએ. આ છે ને ગરિમા કહેવાય. મને લાગે છે આવી ગરિમાનો લોપ અગાઉ ક્યારેય થયો હોય એવું કોઈ સ્મરણ નથી. ક્યારે પણ નથી થયો. ઇવન અંસારીના વિદાય સમારંભમાં, કારણ કે ઉપરાષ્ટ્રપતિ પોતાનો કાર્યકાળ પૂરો કરે તો જ વિદાય સમારંભ આપવાનો નિયમ છે, એટલે આ ધનખડને તો વિદાય સમારંભ પણ નથી મળ્યો. પણ હમીદ અંસારી જઈ રહ્યા હતા, અને ડેડ મેન આર નોબડીઝ એનિમી. હવે હી વોઝ ગોઈંગ ટુ બીકમ ફોર્મર. તેવે સમયે એમણે જે કંઈ કહ્યું એનો એક શબ્દ જવાબ આપવાનો પ્રયત્ન હમીદ અંસારીએ કર્યો નથી. રાઈટ, એ ગરિમા થાય, એ ગ્રેસ. ધારો કે સ્મૃતિ ઈરાની જે બકવાસ કરતી રહી, અને અત્યારે છે ને ઇન્ટરવ્યુ આપીને છે ને એ છે ને પેલા શું કે ઝાડુ પોતા કરતી હતી 1500 રૂપિયાના પગારે, એની વાતો કરે છે, જે પોતાની છે ને જાણે કે સિમ્પથી ગેઇન કરવાની કોશિશ કરે છે. રાહુલ ગાંધીએ ક્યારેય છે ને એને જવાબ નથી આપ્યો. ઉપરથી કોંગ્રેસના લોકો એને ટ્રોલ ન કરે એવો આદેશ રાહુલ ગાંધીએ આપ્યો હતો જ્યારે સ્મૃતિ ઈરાની હારી ગઈ ત્યારે. એટલે મને લાગે છે ત્યાં સુધી આ ગરિમા એ છે ને બહુ સ્પષ્ટપણે તમારા મિત્ર નરેન્દ્ર મોદીમાં તો ક્યારેય જોઈ નથી. ભારતીય જનતા પાર્ટીના લોકોમાં પણ એમના દિમાગમાં સત્તાનો જે આખો પાવર જે ગયો છે, છછુંદરો એ એવી રીતે ઉછળી રહ્યા છે કે જાણે છે ને પોતે છે ને શેર થઈ ગયા છે. એમને ખબર નથી કે જ્યારે, અને એટલા માટે જ સ્મૃતિ ઈરાની અમેઠીમાંથી રાહુલ ગાંધીને ચેલેન્જ કરતા હતા, અને પછી કે રાહુલ ગાંધીના પીએને મારી સામે મૂક્યો છે, તો એ પીએ એમને હરાવ્યા, અને છતાં રાહુલે એમના વિશે છે ને બહુ ગરિમાપૂર્ણ વાત કરી. આ ગરિમા છે, આ ગ્રેસ છે. સિયા રામજી સે ગર્વ કિયો સોહી નર હાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો. યસ, ગર્વ કિયો આવળ કે ફુરડે, ઉસે સુગંધહીન કરી ડાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો. આ ભજન આ ભારતીય જનતા પાર્ટીમાં કોઈને સાંભળ્યું પણ નહીં હોય ને આવડતું પણ નહીં હોય. અને રાજા રાવણનો ગર્વ તો છે ને છાજો નથી, એવું આપણે તો બહુ સરળ ભાષામાં આ ભજનમાં આવે છે. હા, ગર્વ કિયો લંકાપતિ રાવણે, દશમસ્તક છેદી ડાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો. આ જ ભજનમાં આવે છે. એટલે મને લાગે છે ત્યાં સુધી આવા જે માણસો હોય છે, ધનખડનું જવું એ કોઈને માટે બહુ દુઃખની વાત તો છે નહીં. હા, એટલું જરૂર છે કે ઉપરાષ્ટ્રપતિ જેને છે ને એકાએક નડ્ડા ઉભા થઈને એમ કે છે નથિંગ વિલ ગો ઓન રેકોર્ડ, હું જે બોલીશ એ જ રેકોર્ડ ઉપર જશે. આનો અર્થ શું થાય કે કેટલા છાકટા થઈ ગયા છે આ લોકો, અને આ લોકશાહી પરંપરાઓનું તો નિકંદન કાઢી નાખ્યું છે 11 વર્ષમાં એમણે. પ્રભાસ તીર્થમાં દારૂ પીને યાદવો સાક્ષા બન્યા હતા, એ સ્થિતિ છે અત્યારે. હા, અને બીજું ધનખડ તો he must have gone much earlier. હું તો એવું માનું છું,
કારણ એવું છે કે એ માણસ સતત એમ કયા કરે, સુપ્રીમ કોર્ટ કોણ છે, ચીફ જસ્ટિસ કોણ છે, સંસદ સુપ્રીમ છે. મને લાગે છે કે આપણા ચીફ જસ્ટિસ એમ કે છે, અને આપણે ત્યાં એ પરંપરા પણ છે કે બંધારણ સુપ્રીમ છે, સુપ્રીમ કોર્ટ છે ને એ ઇન્ટરપ્રિટ કરે છે, તમે કાયદાઓ બનાવો છો એ બંધારણને અનુરૂપ છે કે નહીં. એટલે અને ધનખડ તો એક ધારાશાસ્ત્રી રહ્યા છે અને છતાં પણ છે ને જે રીતે બેફામ બનીને એ વાત કરતા હતા, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં એને પ્રેક્ટિસ કરી છે. યસ સુપ્રીમ કોર્ટમાં ઝૂકીને મિલોડ કહ્યું છે. યસ એટલે યસ મિલોડ. હા, મને તો એવું લાગે છે કે એમને છે ને ભાઈશ્રીના સૂરજ ઢળવાના સંજોગો દેખાતા હોય અને એમને કદાચ એવું થતું હોય કે આપણે જરા વાલા થઈ જઈએ, કારણ કે આરએસએસ ને વાલા થવામાં ઘણા બધા ફાયદા છે, પણ આરએસએસ પણ સ્પાઇનલેસ છે. તમે છે ને કંઈ સારું કરશો તો એ કહેશે આ અમારો સ્વયંસેવક છે, અને તમે છે ને ખોટું કરશો તો કે અમે ઓળખતા જ નથી, અમારે ત્યાં ક્યાં યાદી છે. હરિભાઈ, આપણે તો ગામડામાંથી આવીએ છીએ, સાપ ને મદારીના ખેલ જોયા છે. એવું કહેવાય છે કે ફેણ ડોલાવતા કોબરાની ઝેરની દાઢ એ પેલી કાઢી નાખવામાં આવે છે મદારી દ્વારા. જી, આ બધા કોબરા છે પણ પેલી ઝેરની દાઢ વગરના દંશ ગુમાવી બેઠા છે. એટલે કરોડરજ્જુ વગરના છે આમ તો. હા, સ્પાઇનલેસ ક્રીચર્સ. યસ. જે જેપી એ છે ને વીપી સિંહ માટે જે કહ્યું હતું સ્પાઇનલેસ પર્સન, યસ. એનો તો બહુ મોટો વિવાદ થયો હતો, કારણ કે અમારા તંત્રી હરીન્દ્ર દવે જયારે આ સૌથી પહેલા વાત કરી ત્યારે બહુ મોટો વિવાદ થયો હતો, કેમ કે વીપી સિંહ ને સ્પાઇનલેસ કે જેપી, અને એમણે પુરાવા પણ આપ્યા હતા. એટલે પ્રશ્ન તમને મને એક મુદ્દે તમારો મત જાણો છે. તમારા મિત્ર છે ઇન્ડિયન એક્સપ્રેસના પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મલિક, એમણે એવું કહ્યું છે કે ધનખડમાં બીજા મલિક જે ગવર્નર હતા યશપાલ મલિક, એ થવાના સંકેતો એમને દેખાય છે. આપ શું માનો છો? નહીં, મલિક, તમે ગવર્નર મલિક ની વાત કરો છો? હા, સત્યપાલ મલિક. એ પણ જાટ કોમ્યુનિટીમાંથી આવતા હતા, રાઈટ. પણ ખેડૂત આંદોલન સાથે હતા. એમણે પોતાની સિમ્પથી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ખેલાડીઓના જે એમના આંદોલનને તોડી પાડવામાં આવ્યું એ સમય પણ એ ચૂપ નહોતા રહ્યા. ધનખડ એક અક્ષર જાટ તરીકે બોલ્યા નથી. તો હવે એ બીજા યશપાલ મલિક બની શકે? યશપાલ મલિક કે સત્યપાલ મલિક? સત્યપાલ મલિક, સોરી. હા, સત્યપાલ મલિક. હા, મને ધનખડની પાસેથી કોઈએ કઈ અપેક્ષા કરવાની જરૂર જ નથી. ધનખડ ઇઝ અ ગોન કેસ નાઉ. હું નથી માનતો કે એમનું કોઈ રાજકીય અસ્તિત્વ પણ રહેવાનું છે. કોણ ભરોસો કરશે એનો? જયરામ રમેશે જે મને લાગે છે કે જે નિવેદન કર્યું એ પણ કેટલું હાસ્યાસ્પદ નિવેદન કર્યું, કારણ કે જયરામ રમેશે તો મને લાગે છે કે જે કંઈ કર્યું છે એનું હું એમના ઉપર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી, કારણ કે ટિપ્પણીને લાયક નથી. મલ્લિકાર્જુન ખડગે જેવા વરિષ્ઠ અને 50 વર્ષ જેમની રાજકીય કારકિર્દી અને ગ્રેસફુલ કારકિર્દી છે, યસ, એવા કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા, એમને જે રીતે એને અપમાનિત કર્યા છે, વારંવાર અપમાનિત કર્યા છે, બોલવા નથી દીધા. યસ, એના વિશે કોઈ પણ કોંગ્રેસે કઈ રીતે, ગમે તેટલી એનામાં મનમાં સહાનુભૂતિ હોય, એ માફ કઈ રીતે કરી શકાય? એબ્સોલ્યુટલી. અને બીજું કે સંસદના ગૃહમાં વિપક્ષના નેતા સત્તાવાર રીતે હોય કે ન હોય, વિપક્ષના નેતા, હું તો એમ કહું, કારણ કે આપણે ભૂતકાળમાં એવું બન્યું છે કે ધારો કે નહેરુના વખતમાં વિપક્ષની સંખ્યા ભલે ન હોય, પણ એમણે વિપક્ષના હોદ્દા પર વિપક્ષના નેતા તરીકે લોકોને બેસાડ્યા અથવા માન આપ્યું. અહીં ગુજરાતમાં 10% કુલ સીટોના એટલે 19 સીટ જોઈએ, એ પણ વિપક્ષો પાસે નહોતી, કોઈ એક પક્ષ પાસે. ત્યારે બધા વિપક્ષોને ભેગા થઈને વિરોધ પક્ષના નેતાનો વિરોધ માધવસિંહભાઈએ 149 સીટ પોતાની પાસે હોવા છતાં આપ્યું. યસ,
એટલે આ ગરિમા છે. આ પદ્ધતિઓ જે આજે તૂટે છે એ આવનાર ભાવિ માટે એવા ખતરનાક સંકેતો પાછળ મૂકતી જાય છે કે જેના કારણે દેશ ચલાવવો લોકશાહી પદ્ધતિ એ મુશ્કેલ બની જાય. એબ્સોલ્યુટલી. અને બીજું સાહેબ, આપ તો ધારાસભામાં રહ્યા છો, મિનિસ્ટર રહ્યા છો, આપ સામાન્ય ધારાસભ્ય પણ હતા, ત્યારે પણ આપનું માન જળવાતું હતું. મુખ્યમંત્રી ચિમનભાઈ હતા ધારો કે એ વખતે પણ અત્યારે તો એવું થઈ રહ્યું છે, તમને ખબર છે કે વિપક્ષના નેતા એ કોઈ પણ વ્યક્તિ બોલતી હોય ત્યારે જ એને, સંસદમાં બોલતી હોય ત્યારે જ એને ઇન્ટરવીન કરી શકે ને, એ જયારે બોલે ત્યારે કોઈ ડિસ્ટર્બ ન કરે. આવી એક ઉજ્જવળ પરંપરા આપણે ત્યાં જેને સ્થાપિત કરી, એ પરંપરા ઓમ બિરલા અને ધનખડ જેવા વામણાઓએ તોડી છે, કારણ કે એમને છે ને એને માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. હું તો એ રીતે જોઉં છું. વાત સાચી છે. હું તમારી સાથે શતશઃ સંમત છું કે ઓછું પાતર અદકું ભર્યું. એક તો મૂળ વેસલ શેલો હતું અને એને છલોછલ ભર્યું અને ખીચડું ચૂંટતા રાબડું મળ્યું. લોકસભા કે રાજ્યસભાના સ્પીકર પદની ખુરશી, જ્યાં એક જમાનામાં સોમનાથ ચેટર્જીથી માંડીને સંઘમાં સુધીના લોકો બેસતા હતા, કે આપણા માવળંકર સાહેબ બેસતા હતા, એ ખુરશી ઉપર બેસવાનું સૌભાગ્ય મળ્યું. પણ આ વામણાઓ એને જીરવી નહીં શક્યા. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે, જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. વાહ. આજે જયનારાયણભાઈ એકદમ ફોર્મમાં છે એમ લાગે આપણા દર્શકોને. આપની હાજરી હંમેશા મને પ્રફુલ્લિત કરે છે. અરે પ્રભુ પ્રભુ. નહીં, મ્યુચ્યુઅલ છે સાહેબ. એટલે પ્રશ્ન આ છે, હવે ધનખડનું શું થશે? અત્યારે આપે બહુ સારી વાત કરી કે કેટલાક મહત્વના મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે આ મુદ્દો છે ને વધારે ઉછાળવામાં આવી રહ્યો છે. બાકી જે મહત્વ, કેમ ભાઈ પહેલગામમાં સુરક્ષાની વ્યવસ્થા કેમ નહોતી? તો જવાબદારી કોની? નરેન્દ્ર મોદીની, અમિત શાહની, મનોજ સિન્હાની, રાજનાથસિંહની, ઉમર અબ્દુલ્લાની જવાબદારી નહોતી, કારણ કે એની પાસે હોમ મિનિસ્ટ્રી છે જ નહીં, ખાતું જ નથી. હા, એની પાસે પોલીસ નથી, એની પાસે રાજનાથસિંહ નું નામ લઈ શકો, પણ બિચારા રાજનાથસિંહ શું કરે? રાજનાથસિંહ એ પેલા આપે કહ્યું ને એમ ખસી કરી નાખેલો આખલો છે. યસ. એને પાછા એની વાત આવે ત્યારે પંકજસિંહની વાતને આગળ કરે એટલે રાજનાથસિંહ ચૂપ. જાણે આમના તો કોઈ નબળા મુદ્દાઓ છે જ નહીં એમના. કોના? આ મહાનુભાવને. એ તો હવે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીને પૂછવું પડે. હા, પણ એનું સુબ્રમણ્યમ સ્વામીનું કેવું છે કે બિકીની જેવું છે. એ અમુક અંગો ખોલે છે અને પછી અટકી જાય છે, આગળ નથી વધતો. એટલે સુબ્રમણ્યમ સ્વામી પણ કોના ઈશારે નાચે છે, એ મારા મનમાં તો એક ગર્ભિત પ્રશ્ન હંમેશા રહ્યો છે કે આટલું બધું બોલવા છતાં એમના સામે કોઈ અસર નથી થતી, એમના સામે કોઈ એક્શન નથી લેવાતી, ઈડી સીબીઆઈ ના દરોડા નથી પડતા, તો ક્યાંક એની પાછળ પણ કોઈ વિદેશી હાથ તો નથી? સર, વિદેશી હાથથી કોણ નાચે છે એ આખો એક પ્રશ્ન તો છે. કરીશું. સુબ્રમણ્યમ સ્વામીને મેં સીધું કહ્યું હતું, મેં કીધું સ્વામી તમે તો છે ને ગમે તે દિશામાં ફૂટતી છે ને મિસાઇલ છો, ક્યારે કોની વિરુદ્ધમાં જાઓ એ ખબર ન પડે. તમને ખ્યાલ છે કે અટલજીની પાસે છે ને જયલલિતાને લઈને ગયા હતા એમને ટેકો આપવા માટે. અટલજીએ બહુ સ્પષ્ટ કર્યું હતું કે જો સ્વામીને મિનિસ્ટર બનાવવાનો હોય તો હું વિપક્ષમાં બેસવાનું પસંદ કરીશ. આજ સુબ્રમણ્યમ સ્વામી જયલલિતાનો ઉપયોગ કરીને તોડી પાડ્યા. સોનિયા ગાંધી પાસે ગયા હતા. અને આજ સુબ્રમણ્યમ સ્વામીએ જયલલિતા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શશિકલા આ બધાની વિરુદ્ધમાં એને કેસીસ દાખલ કર્યા અને પેલા બે જણાને તો જેલમાં પણ મોકલાવ્યા, જયલલિતા અને શશિકલાને. એટલે મને લાગે છે એ એવું પ્રાણી છે
ખરેખર છે ને એનો સકારાત્મક બુદ્ધિનો ઉપયોગ થાય તો છે ને ખૂબ ઉપયોગ થાય, પણ હવે એને વડાપ્રધાન પદ સિવાય બીજું કઈ ખપતું નથી. There is some invisible hand of power that is behind him. Only history perhaps can. પણ પેટર્ન કરીને બીજા વિશ્વયુદ્ધનું એક પિક્ચર આપણે જોયું હશે. પેટર્ન was tipped to be being a most popular general, tipped to be the president of United States, and for some irresponsible statement at the time of ફ્રાન્સમાં આર્મી મેનની જે પત્નીઓ હતી એમની ક્લબનું ઉદ્ઘાટન કરતી વખતે પત્રકારો એમને પૂછ્યું કે હવે પછી તમારા સાથી રાષ્ટ્રોમાં કોણ હશે? રશિયાનું નામ એને નહોતું દીધું અને ચોકડી વાગી. છેલ્લે હરિભાઈ એ પિક્ચરની સમાપ્તિમાં ડાયરેક્ટરનો ડાયલોગ આવે છે, ધેન વોટ હેપન ટુ જનરલ પેટર્ન? જનરલ પેટર્નનું શું થયું? અને જવાબ છે, જનરલ પેટર્ન વોઝ એ પ્રોડક્ટ ઓફ હિસ્ટ્રી, પ્રોડક્ટ ઓફ વોર. જનરલ પેટર્ન એ બીજા વિશ્વયુદ્ધની પ્રોડક્ટ હતો. એન્ડ વિથ ધ એન્ડ ઓફ વોર હી ડિસઅપિયર્ડ ઇન ટુ ધ ઓબ્લિવિયન. અને જેવું યુદ્ધ પૂરું થયું કે તરત એ અતીતમાં ખોવાઈ ગયો. આવી અતીત ઘણા લોકોનો ઇંતજાર કરે છે. રાઈટ, આઈ એગ્રી સર. અને એવો જ ધનખડનો પણ હવે રહેવાનો છે. જી સાહેબ, છેલ્લો પ્રશ્ન. આપને સમયની તાણાતાણ છે, હું સમજુ છું, એ છતાંય આપે સમય બદલીને પણ મને સમય આપ્યા માટે આભાર. પ્રભુ નહીં, પણ નવા ઉપપ્રમુખ કોણ? એક વસ્તુ ખ્યાલમાં રાખજો કે ઉપપ્રમુખની ટેનોર ડિફાઇન્ડ છે, 5 વર્ષ માટે રહે. અને નવો ઉપપ્રમુખ એવો હોવો જોઈએ જે ધનખડ કરતા વધારે ડાયો, મિતભાષી, એપરન્ટલી ક્યારેક તટસ્થ લાગે તેવો અને મીઠી છુરી જેવો હોવો જોઈએ, જે રાજ્યસભાને સાથે રાખી શકે, જેથી ભવિષ્યમાં રાષ્ટ્રપતિના જે અધિકારો છે એમાં સુધારો કરવો હોય તો રાજ્યસભા રસ્તામાં ના આવે. પણ 5 વર્ષનું ટેનર હોય છે ઉપપ્રમુખનું, એ વસ્તુ ફિક્સ છે, અનલેસ હી રિઝાઇન્સ ઓર ડાઇઝ ઓર ફોર ધ કન્ટીજન્સી ઓફ ઇમ્પીચમેન્ટ. મને એટલે નામો જે ચર્ચામાં છે એ નામો મને છે ને એમાં બહુ મને ગેડ બેસતી નથી, સાચું કહું તો. અત્યારે જે નામો ચર્ચામાં છે, જેમ કે ધારો કે એક છે ને ચીફ જસ્ટિસ ચંદ્રચૂડનું નામ આવે છે. એને તો ચૂડા પહેરી લીધા છે. હા, નહીં એટલે એ આ બધા નામો ચર્ચાય છે, પરંતુ એ ખરેખર એ હોદ્દા પર આવશે કે કેમ એ મોટી એટલે શંકાની વાત છે. મારી એક વસ્તુ કહું, જાત અનુભવ પરથી આપ વારંવાર નરેન્દ્રભાઈને મારા મિત્ર તરીકે સંબોધો છો અને મને એ કોઈ વાંધો નથી, કારણ કે હું કોઈને દુશ્મન ગણતો નથી. સર્વ મિત્ર છીએ આપણે. તમને તો ગુરુ ગણાવ્યા છે એમણે. કશો જ વાંધો નહીં, એ પણ નિયતિની ઈચ્છા હશે, ભલા માટે થયું હશે. એ બધા છતાં આજ દિવસ સુધી હરિભાઈ વિડીયો ક્લિપ છે, હશે આપની પાસે. પણ મેં ક્યારે પણ કોઈના બુરા માટે ચિંતવ્યું નથી. અને નરેન્દ્રભાઈનો પણ હું શુભચિંતક રહ્યો છું, બીજા બધાનો પણ શુભચિંતક છું, એમનો પણ છું. પણ નરેન્દ્રભાઈ સાથે મેં કામ કર્યું છે અને એમના સ્વભાવની એક ખાસિયત છે પ્રેસને ખોટા પાડવાની. એટલે આજે આપણે અનુમાનો કરનારને ખોટા પાડવાની. એટલે નામ કોથળામાંથી કયું નીકળશે એ કેવું હશે કે જે કોઈએ નહીં ધાર્યું હોય, જેમાં મુર્મુને પકડી લાવ્યા. ટ્રુ. એટલે એ જ કહું છું સાહેબ કે એમને જયશંકર જેવું રમકડું ચાલે, પણ ચંદ્રચૂડ એમને ચાલે કે ન ચાલે એ વિશે શંકા છે. અને બીજું કે અનપ્રિડિક્ટેબલ છે. નરેન્દ્રભાઈ શું કરશે એ અનપ્રિડિક્ટેબલ છે, પણ નરેન્દ્રભાઈ હવે નિર્ણાયક પરિસ્થિતિમાં હશે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે સાહેબ. જી, એટલે ઉપરાષ્ટ્રપતિ નક્કી કરવાના હોય ત્યારે છે ને હવે એ નરેન્દ્રભાઈ અને અમિત શાહ 2 જણા નક્કી કરશે કે પછી એમાં છે ને નાગપુરનો સે પણ રહેશે?
કારણ કે નાગપુરનો સે પણ જરૂરી છે એવું ત્રણ અત્યારે ન. વર્તાઈ રહ્યું છે. 3 ન: નાગપુર, નાયડુ અને નીતિશ. હા, એટલે નીતિશ નાયડુ એ તો જાણે ફારેક થવાની તૈયારીમાં છે, અને નાયડુ જો પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ બની શકે તો શું એ થાય? એની મહત્વાકાંક્ષા છે. હા, એ એની મહત્વાકાંક્ષા છે, કહું છું. મહત્વાકાંક્ષા છે જ. એટલા માટે ઉદ્ધવને છે ને, ઉદ્ધવ ઠાકરેને અત્યારથી છે ને પાછું નિમંત્રણ આપવાનું ચાલુ કર્યું છે, પણ ઉદ્ધવ હજુ છે ને એ દિશામાં ફરકતા નથી. છે. અવઢવ હા, અવઢવમાં છે. અવઢવમાં છે. શરદ પવારને એમની દીકરીના ભવિષ્યની ચિંતા છે, પણ હજુ સુધી એ છે ને ઇન્ડિયા ગઠબંધન સાથે છે, કારણ કે નરેન્દ્રભાઈનું ભવિષ્ય છે ને કેવું છે એ પહેલા એ નાણી જોવા માંગે છે. હી ઇઝ અ ગ્રેટ વેધરમેન. યસ. એક રામવિલાસ પાસવાન હતા અને એક હા, શરદ પવાર. હવામાન શાસ્ત્રીઓ છે, રાજકારણના હવામાન શાસ્ત્રી. જી. એટલે તો સાહેબ હરિભાઈ, આપણે આપણે મને લાગે છે આ પ્રશ્નનો જવાબ ગમે તેટલી અટકળો કરીશું તો નરેન્દ્રભાઈ ખોટો પાડવાને સંમત છે. નરેન્દ્રભાઈના ઉપર જે દબાણો આવવાના છે, એમની મજબૂરીઓ અને મર્યાદાઓ રહેવાની છે, એ જોતા થોડાક દિવસ થોડી જઈએ. જી જી, ત્યાં સુધીમાં કદાચ ચિત્ર ક્લિયર થાય. હા, તો પછી એની સાથે આપણે પાછી ચર્ચા કરીશું. દર્શક મિત્રો, આજના સમાધાન જે આજનો જે આખું ચર્ચા છે ને અહીં જ થંભાવીએ. આપ સૌ જોડાયા માટે આભાર. મારા પરમ મિત્ર આદરણીય હરિભાઈનો આભાર. અને છેવટે તો આપણે પેલી જ પંક્તિઓ યાદ રાખીએ કે સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ દુનિયા ઉપર ભલભલા મંદાતા હોય, ये मिट्टी सभी की कहानी कहेगी, न राजा रहेगा न रानी रहेगी, ये दिल्ली की गलियों से आई आवाज, तो यही आवाज आज दिल्ली की गलियों से उठ रही है. जी, धन्यवाद. मिलते रहेंगे. जी, नमस्कार.